સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર વાવાઝોડાને લઈને સૌથી મોટા ન્યૂઝ આવી ગયા છે। વાવાઝોડું હાલ મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર પહોંચી ગયું છે, જેને લઈને સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને ભારે તેજ પવન છે પણ ફૂંકાઈ રહ્યો છે, કેટલીક વખત ધીમી ધારે તો કેટલીક વખત ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, પવનની દિશા પણ મિત્રો ચેન્જ થઈ ગઈ છે। મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદને કારણે શાળાઓની અંદર પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર રજા રાખી દેવામાં આવી છે, કર્મચારીઓને પણ રજા આપી દેવામાં આવી છે। અને ખાસ કરીને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી ખાસ કરીને જે લોકો છે, જે પાણીની ભરાઈ જવાની સમસ્યા છે, આ વિસ્તારમાંથી લોકોને પણ ખાલી કરાવી દેવાના મકાનો, એટલે કે ખાસ કરીને કોઈ મોટી આફત ન આવે તેની સાવચેતી રૂપે પગલાં પણ ભરી દેવામાં આવ્યા છે। તો તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે એ મિત્રો હવે દક્ષિણ ગુજરાતમાં થઈ અને મિત્રો સૌરાષ્ટ્ર તરફ તેનો ભેસ છે ખેંચાઈ રહ્યો છે। સૌથી મોટી અપડેટ એ આવી છે કે વાવાઝોડું મિત્રો ગુજરાતની અંદર એન્ટર કર્યા બાદ મિત્રો આ સિસ્ટમ છે ઉત્તરની તરફ મિત્રો ફંટાઈ જશે, એટલે કે તેની દિશા છે આગામી સમયની અંદર ચેન્જ થઈ જવાની છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ। અહીં તમે જોઈ શકો છો ક્યાં ક્યાં રેડ એલર્ટ છે, અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ ગુજરાતની અંદર એન્ટર થયા પછી આવી રીતે આજ બપોર પછી ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તમે જોઈ શકો છો આ જે સિસ્ટમનો ટ્રેક છે એ તમે જોઈ શકો છો, આવી રીતે સિસ્ટમ આવી અને આવી રીતે મિત્રો આગળ તે ફંટાઈ રહી છે, એટલે કે ખાસ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે હજુ પણ વરસાદથી બાકાત રહી જાય તેવી શક્યતા પૂરેપૂરી જોવામાં આવી રહી છે। આ સિવાય પહેલી તારીખે એટલી બધી આગાહી ને બીજી તારીખે એટલી બધી આગાહી નથી, પરંતુ ધીમે ધીમે સિસ્ટમ ચાલી રહેવાને કારણે બીજી તારીખે પણ વરસાદની આગાહી છે। પવનની ઝોટ પણ મિત્રો અચાનક છે એ વધી ગયું છે, જેને લઈને ભારેથી અતિ ભારે મેઘ તાંડવસી જોવા મળી શકે છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ખાસ કરીને આજે કયા કયા વિસ્તારમાં રેડ એલર્ટ છે, ભારેથી અતિ ભારે વરસાદ ક્યાં ક્યાં પડવાનો છે, તેમજ મિત્રો આગામી 3 દિવસ સિસ્ટમને લઈને જ આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે વાત કરવાના છે। ખાસ કરીને કયા કયા જિલ્લામાં આજે, આવતીકાલે, આજે રાત્રે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને જ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। જેટ બતાવી દેવી કે સિસ્ટમ હાલ મિત્રો ક્યાં પહોંચી છે, તો અહીં પરફેક્ટલી તમે જોઈ શકો છો હાલ સિસ્ટમ મધ્ય ભારતની અંદર છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે વાવાઝોડા સાથે જે પવન છે એ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યા હોવાને કારણે ગુજરાતની અંદર આની પહેલાં મિત્રો પવનો અને ભેજ આવી રહ્યો છે, જેની હિસાબે જ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આજે બપોર પછી આ જે સિસ્ટમ છે, જે વાવાઝોડું છે તેની મિત્રો અસર, એટલે કે તેનો કેટલોક ભાગ છે મિત્રો મધ્ય ભારતની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદાની અંદર ટચ કરી શકે છે, અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ જોવા મળી શકે છે। પહેલી તારીખે આખી સિસ્ટમ મિત્રો અમદાવાદ ઉપર હશે, અહીં તમે જોઈ શકો છો અમદાવાદ ઉપર રહેવાને કારણે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર, અમદાવાદ સહિતના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ। જો કે તમને જણાવી દઉં કે આ સિસ્ટમ મિત્રો જ્યાં છે તેના નીચલા લેવલે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો ઉપલા લેવલે વરસાદ નથી, ત્યાં મિત્રો ખાલી પવનનો દોર અને ખાસ કરીને ભેજ ચાલી રહ્યો છે। નીચલા લેવલે ખાસ કરીને પવનનું જોર છે વધારે છે અને વરસાદની તીવ્રતા પણ વધારે છે। તો સિસ્ટમ હાલ મિત્રો મધ્યપ્રદેશ ઉપર છે, આજ બપોર પછી સાંજના સમયે આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતની અંદર ત્રાટકી શકે છે। હવે મિત્રો આજે બપોરે અને બપોર પછી ક્યાં ક્યાં વરસાદની તીવ્ર અસર રહેશે, તો સંપૂર્ણ દક્ષિણ ગુજરાત અત્યારે મિત્રો કવર થઈ ગયું છે। ભારેથી અતિ ભારે વરસાદ ડાંગ સહિતના ભાગોની અંદર રેડ એલર્ટ છે, અહીં તમે જોઈ શકો છો હજુ પણ અતિ ભારે વરસાદ છે આ વિસ્તારમાં ખાબકી શકે છે। બપોર પછી મિત્રો નવા વિસ્તાર અમદાવાદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, અમરેલી, આ સિવાય ડીસા, પાટણ સહિતના ભાગોની અંદર
ભારે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ છે. 5 વાગ્યાની સાંજ સુધીમાં મધ્ય ભારત એટલે કે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ગોધરાની અંદર પણ અતિ ભારે વરસાદ મેઘ તાંડવ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર જે વડોદરા, ભરૂચ વચ્ચેનો પટ્ટો છે, આ વિસ્તારોની અંદર રાત્રિના સમયે પણ અતિમાં અતિ ભારે વરસાદનું એલર્ટ જોવા મળશે. 1 તારીખે વાત કરીએ તો ખાસ કરીને રાત્રિના સમયે આ સિસ્ટમ છે એ સુરેન્દ્રનગર, જામનગર, મોરબી તેમજ મિત્રો રાજકોટનો કેટલોક ભાગ છે, કચ્છ છે, પાટણના ભાગો છે, અમદાવાદ, સુરેન્દ્રનગરના ભાગો છે, આ ભાગો તરફ મિત્રો આગળ વધી રહી છે, જેને લઈને આગામી સમયની અંદર ત્યાં પણ ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની તારાજી છે. જો કે મિત્રો આજના દિવસ દક્ષિણ ગુજરાત માટે, મધ્ય ગુજરાત માટે કેવો રહેશે, ત્યારબાદ મિત્રો 1 તારીખે છે એ મધ્ય ગુજરાત એટલે કે ખાસ કરીને સેન્ટરના ભાગો અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કેવો રહેશે તેનો ખ્યાલ આવશે. જો આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો તો તેના કરતાં પણ વધુ ભારે વરસાદ 1 તારીખે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર જોવા મળી શકે છે. તો આજનો દિવસ કેવો રહે છે તમારા વિસ્તારમાં જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.